ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આવર્ત કોષ્ટકનું પ્રકરણ ભણી રહ્યા છે. એમાં તત્વોના જે આવર્તનીય ગુણધર્મો છે તેનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે પરમાણુ ક્રમાંક પર જે આધારિત ગુણધર્મો છે એને આવર્તનીય ગુણધર્મ કહેવાય. એમાં આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરી હતી, પરમાણુ ત્રિજ્યા અને પરમાણુ કદ. તો પરમાણુના કેન્દ્રથી 12મી કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતરને પરમાણુ ત્રિજ્યા સાદું આપણે એમ કહીશું. પછી સહસંયોજક ત્રિજ્યાની વાત કરી, ધાત્વીય ત્રિજ્યાની વાત કરી. તો ધાતુના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સરેરાશનું અડધું એ ધાતુ પરમાણુની ત્રિજ્યા કહેવાય. અને સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સરેરાશનું અડધું એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. તો પરમાણુની ત્રિજ્યા જે છે એ સમય તે ઊભા ખેરામાં તમે જોયું કે આમ નીચે જાઓ તેમ વધતું જાય છે, બરાબર. અને આડી લાઈનમાં એ જે ત્રિજ્યા છે તે ઘટતી જાય છે. એટલે આડી લાઈનમાં કદ આપણું ઘટતું જાય છે પરમાણુનું, જ્યારે ઊભા ખેરામાં કદ આ રીતે વધે છે, બરાબર. હવે આપણે આજે વાત કરીશું આયનની ત્રિજ્યા, બરાબર. એટલે કે આયનોની ત્રિજ્યા. હવે બધાને ખબર છે કે આયનો બે પ્રકારના હોય, ધન આયન અને ઋણ આયન. તો પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન આયન બનાવે, બરાબર. એટલે કે કેટાયન, ધન આયનને અંગ્રેજીમાં કેટાયન કહેવાય અને ઋણ આયનને એનાયન કહેવાય. તો ઋણ આયન બનાવે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનાયન કહેવાય અને ગુમાવે ત્યારે કેટાયન કહેવાય, બરાબર છે. તો ધન આયન બને ત્યારે એ શું થાય કે બહારની કક્ષા ગુમાવી દેશે, પરિણામે એનું કદ જે છે તે નાનું થશે. આપણે અહીંયા એક ઉદાહરણથી સમજીએ કે આ લિથિયમ પરમાણુ છે. તો લિથિયમની ઇલેક્ટ્રોન થશે 1s2 2s1. આ પહેલી કક્ષા અને બીજી કક્ષા. તો આ લિથિયમનું પરમાણુ ત્રિજ્યા થઈ કહેવાય. જ્યારે લિથિયમમાંથી ધન આયન બનાવવું હોય ત્યારે લિથિયમ શું કરે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ જે ઇલેક્ટ્રોન છે તે ગુમાવી દેશે. એટલે જ્યારે Li+ બનશે ત્યારે એની પાસે બહારની કક્ષા એક જ રહેવાની, બરાબર. એટલે અહીંયા તમારું આ જે અંતર છે Li+નું તે આની સરખામણીમાં તમે જો તો ઘટી જશે, બરાબર. એ રીતે ધ્યાન રાખવાનું કે પરમાણુમાંથી ધન આયન બનશે ત્યારે કેન્દ્રીય આકર્ષણ બળ વધશે, બરાબર. એટલે આ કેન્દ્ર શું કરે કે આ ઇલેક્ટ્રોનને આકર્ષે એના કરતાં આ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષવાનું, બરાબર. એટલે ધન આયનની ત્રિજ્યા જે છે તે પરમાણુની ત્રિજ્યા કરતાં વધવાની છે. દરેકમાં આવું થવાનું છે. સોડિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s1. તો આ પહેલું કેન્દ્ર, પહેલી આ ત્રણ એની ત્રિજ્યા છે. તો આ જે અંતર છે એ એની પરમાણુ ત્રિજ્યા થશે આ પ્રમાણે. હવે જ્યારે Na+ બનાવવું હોય તો આપણે શું કરવું પડે કે એક ઇલેક્ટ્રોન કાઢી દેવું પડે, બરાબર. આ ઇલેક્ટ્રોન એટલે એને લીધે શું થાય કે આ હવે એની બહારની કક્ષા બે જ થઈ જવાની. આ તમે જુઓ કે Na+નું જે ત્રિજ્યા છે તે નાની થઈ જશે, બરાબર. એટલે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા કરતાં એના ધન આયનની ત્રિજ્યા નાની હોય. અને સમૂહમાં પાછું આપણે ધન આયનનું કદ જે છે એ પણ કમ્પેરેટિવલી વધતું જશે. એટલે Li+ કરતાં Na+નું કદ મોટું હશે, Na+ કરતાં K+નું કદ મોટું હોય, પણ K+નું કદ છે તે K કરતાં નાનું હોય, બરાબર. એટલે આના પરથી યાદ રાખવાનું કે ધન આયનનું પરમાણુ કદ પરમાણુના કરતાં નાનું હોય. હવે ઋણ આયન બને ત્યારે શું થાય કે ધારો કે F છે તો એક ઇલેક્ટ્રોન ઉમેરે તો ઋણ આયન બને, બરાબર. હવે Fનો પરમાણુ ક્રમાંક છે એ 9 છે. એટલે 1s2 2s2 2p5 થવાનું, બરાબર. આ પહેલી કક્ષા અને બીજી કક્ષામાં. તો આ જે ઇલેક્ટ્રોન આપણે નાખ્યો એ બીજી કક્ષામાં ઉમેરાય. એટલે અહીંયા શું થયું કે ઋણ વીજભાર વધી ગયો ધન કેન્દ્રના ધન વીજભારની સરખામણીમાં. એટલે શું થાય કે ઇલેક્ટ્રોનનું
અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે સમજવાનું કે દૂર જાય. આકર્ષણ થાય તો નજીક આવીએ, અપાકર્ષણ થાય તો દૂર જાય. એટલે એના પરથી યાદ રાખવાનું કે ઋણ આયનનું કદ જે છે પરમાણુના કદ કરતાં મોટું હોય. ધારો કે આ એફનું કદ છે તો એફ માઇનસનું કદ એનાથી મોટું આવશે. સીએલનું કદ છે તો સીએલ માઇનસનું કદ એનાથી આના કરતાં મોટું આવશે. બરાબર. એટલે પરમાણુના ધન આયનના કદ કરતાં ઋણ આયનનું કદ મોટું, પરમાણુના કદ કરતાં ઋણ આયનનું કદ મોટું થવાનું. બીજું યાદ રાખવાનું કે જેમ ધન વીજભાર વધતો જાય તેમ કદ પાછું નાનું થતું જાય. એટલે ધારો કે Na+, Mg2+ અને Al3+ છે, તો આ બધામાં 10-10 ઇલેક્ટ્રોન છે. એટલે સમ ઇલેક્ટ્રોનીય છે. તો સમ ઇલેક્ટ્રોનીય હોય તો જેટલો ધન વીજભાર મોટો એટલું એનું કદ મોટું સમજવાનું, નાનું સમજવાનું. એટલે Al3+નું કદ ધારો કે આટલું છે તો Mgનો ધન વીજભાર એનાથી ઓછો છે, એટલે Mgનું કદ એનાથી મોટું હશે અને Na+નું કદ એનાથી મોટું. એટલે યાદ રાખવાનું કે જેમ ધન વીજભાર પરમાણુ પર વધતો જાય તેમ એનું કદ નાનું થતું જાય. અને ઋણ વીજભારમાં એનાથી ઉલટું Cl-, S-2 અને P-3 હોય તો Cl-નું કદ આટલું છે ધારો કે, તો S-2નું કદ એનાથી મોટું થશે અને P-3નું કદ એનાથી પણ મોટું થશે. અને જેમ ઋણ વીજભાર મોટો થતો જાય તેમ એનું કદ જે છે તે મોટું થતું જાય. બરાબર. એટલે કોઈક વાર તમને પૂછે કે ભાઈ આપેલા ધન આયન ઋણ આયનોમાં કોનું કદ મોટું છે નાનું છે, તો યાદ રાખો કે જેમ ઋણ આયન ઉપરનો વીજભાર વધારે તેમ એનું કદ મોટું અને જેમ ધન વીજભાર વધારે તેમ એનું કદ નાનું. બરાબર. જેમ ધન વીજભાર મોટો +3 તેમ કદ નાનું. +2 છે તો આના કરતાં મોટું થવાનું. +1 છે તો આનાથી મોટું થશે. બરાબર. તો આ ટોપિકમાંથી કંઈ કામ છે MCQ કેવું પૂછશે. એટલે પરમાણુની ત્રિજ્યા જે છે એ ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે ધન વીજભાર જેમ મોટો તેમ એનું કદ મોટું. બરાબર. અહીંયા તમને આકૃતિ પાડીને બતાવું છે. -4, -3, -2, -1 તો કદ આમ નાનું થતું જાય. એવી રીતે ધન ઋણ વીજભાર હોય તો કદ જેમ ઋણ વીજભાર મોટો તેમ કદ મોટું, જેમ ધન વીજભાર મોટો તેમ કદ નાનું. એટલે પરમાણુ ત્રિજ્યા જે છે એ કક્ષાની ત્રિજ્યાના સમપ્રમાણમાં. એટલે મુખ્ય ક્વોન્ટમ જેમ મોટો તેમ પરમાણુની ત્રિજ્યા વધારે. પછી જેમ ધન વીજભાર મોટો તેમ પરમાણુની ત્રિજ્યા નાની. એટલે જેમ પ્રોટોનની સંખ્યા વધારે તેમ એનું ત્રિજ્યા નાની થવાની. પછી સ્ક્રીનિંગ અસર આપણે કોઈક વાર સમજશું કે એક ઇલેક્ટ્રોન બીજા પરમાણુના અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રના ધન વીજભાર ઉપર અસર કરે અને બીજા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની અસર જે છે એમાં ફેરફાર થાય. એને સ્ક્રીનિંગ અસર કહે. સ્ક્રીન એટલે પડદો. ધારો કે બારી પર સૂર્યપ્રકાશ જોરમાં આવતો હોય અને તમે પડદો લગાવો તો સૂર્યપ્રકાશની અસર ઓછી થઈ જાય. તેવી રીતે આ ઇલેક્ટ્રોનનો પડદો કહેવાય. તો ઇલેક્ટ્રોન પડદો એટલે જે કંઈક વસ્તુ રક્ષણાત્મક પડદું કામ કરે એ પડદો કહેવાય. આપણે પડદાનો અર્થ એવો સમજીએ કે બારી ઉપર હોય કે દિવાલ પર હોય કે એને પડદો કહેવાય. આ પડદો બરાબર છે, પણ પડદો જે કંઈક વસ્તુ રક્ષણ કરતું હોય તો એ પડદો કહેવાય. ધારો કે કોઈ માણસને મારવા માટે બહુ બધા લોકો આવે છે તો એની સામે બીજા 10-15 લોકો જેને આગળ ગોઠવાઈ જાય તો એ લોકો પણ એ પડદાનું જ કામ કરે છે. રક્ષક પડદો કહેવાય. પછી બંધ ક્રમાંક જેટલા વધારે હશે એટલું બંધ લંબાઈ ઓછી હશે. એટલે ધારો કે આપણે પાછળથી ભણીશું એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ. તો એક બંધમાં બંધ લંબાઈ વધારે હોય, દ્વિબંધમાં ઓછી હોય, ત્રિબંધમાં એનાથી ઓછી હોય. એટલે ત્રિબંધવાળાની પરમાણુ ત્રિજ્યા નાની હોય. પછી જેમ પરમાણુની સ્થિરતા વધારે હોય તેમ પરમાણુની બંધ લંબાઈ, પરમાણુ ત્રિજ્યા ઓછી હોય. હવે આપણે ટોપિક આપણી બદલાશે. તો હવે જે ટોપિક છે એનું નામ છે આયનીકરણ ઉર્જા. આ ટોપિકનો અવતર છે ને પછી પણ વારંવાર ઉપયોગ આવ્યા કરશે. તો આયનીકરણ ઉર્જા
એને આપણે ડેલ્ટા આઈ એચ કહીશું, અથવા તો ઉર્જાને આપણે એન્થાલ્પી વડે બતાવશું. એ પણ આપણે પાછળના ચેપ્ટરમાં ભણીશું. તો એક એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા કહેવાય અને એને એચ સંજ્ઞાથી બતાવવામાં આવશે. ડેલ્ટા એટલે ફેરફાર, આઈ એટલે આયનીકરણને અંગ્રેજીમાં આયોનાઇઝેશન એનર્જી, એને આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ કહેવાય અને એને આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહેવાય. આયોનાઇઝેશન એટલે આયનો બનાવવા. અહીંયા તમે જોઈ શકો કે આયનીકરણ કરવું, આયનો બનાવવા. તો કોઈ પણ પરમાણુમાંથી તમને હમણાં સમજાવું કે આયનો બે પ્રકારના આવે, ધન આયન આવે અને ઋણ આયન આવે. તો ધન આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોનને આપણે કાઢવું પડે, ઋણ આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોન ઉમેરવું પડે. તો આયનીકરણ એન્થાલ્પીની જે આપણે વાત કરશું એને અંગ્રેજી એની સ્પેલિંગ પ્રમાણે ડેલ્ટા આઈ એચ કહીશું. આયનીકરણ એટલે આયનો કરવા, આયનો બનાવવા. તો આયનો અહીંયા ધન આયનો બનાવવાની વાત છે, એટલે ધન આયનો. તો ધન આયનો બનાવવા હોય તો આપણે આગળ જોયું તેમ ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. હવે ઇલેક્ટ્રોન છે તે એમને દૂર ન થાય, કેમ કે ઇલેક્ટ્રોન એ પરમાણુનું ઘટક છે અને એ ઘટકને કેન્દ્રમાં ધન વીજભાર હોય તેને એના માટે આકર્ષણ હોય. ધારો કે આ આપણો હાથ છે તો કોઈ એમ કહે કે તારો હાથ હું કાપીને લઈ જાઉં, તો આપણે એને એમ નહીં કહીશું એટલે કાપીને લઈ જાય, બરાબર. પણ આપણે શું કરશું કે હાથને આપણા માટે અગત્યતા છે એટલે આપણે હાથ ધારો કે પેલો બળજબરી કરે તો પણ આપણે એને બચાવવાનો પ્રયત્ન કરીશું. પણ જો પેલા માણસની ઉર્જા વધારે હશે તો એ આપણા કરતાં વધારે ઉર્જા વાપરીને હાથને કાપી શકે, બરાબર. તેમ આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા હોય, બરાબર, ધારો કે આ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન શું થાય, આ કેન્દ્ર એને પકડી રાખે. પણ છતાં આપણે એને કાઢવું હોય તો આ બે વચ્ચેનું આકર્ષણ છે એને આપણે તોડવું પડે. એ જે તોડવું પડે તો એ માટે ઉર્જા આપવી પડે. તો જે ઉર્જા આપણે આપશું એને આયનીકરણ ઉર્જા કે આયનીકરણ એન્થાલ્પી કહેવામાં. તો આયનીકરણ કરવું એટલે શું, પહેલાં પાછું સમજીએ કે આયનો કરવાના છે. તો અહીંયા ધન આયનો કરવાની જ વાત છે અને ધન આયનો બનાવવાના છે. ધન આયનો બનાવવા માટે શું કરવું પડે તો કે ઇલેક્ટ્રોન દૂર કરવું પડે, બરાબર. ઇલેક્ટ્રોનને આપણે એમને એમ દૂર ન કરી શકીએ, બરાબર. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શું કરવું પડે, ઉર્જા આપવી પડે. તો ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે ધન આયન બને. ધન આયન બનાવવું હોય તો ઉર્જા આપવી પડે. તો જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કે આયનીકરણ ઉર્જા કહેવામાં આવે, બરાબર. હવે એક્ઝેક્ટલી હું એનું સમીકરણ બતાવું કે ધારો કે આ એક કોઈ એક તત્વ છે, તટસ્થ પરમાણુ છે. હવે જ્યારે આપણે કોઈમાંથી પણ ઇલેક્ટ્રોન કાઢવું હોય તો એને શું કરવું પડે કે વાયુ સ્વરૂપમાં ફેરવવું પડે, પછી એને આપણે ઉર્જા આપવાની. એટલે એમાંથી શું થાય કે આ એક ઇલેક્ટ્રોન નીકળી જશે એટલે ધન આયન બની જશે આ રીતે અને ઇલેક્ટ્રોન નીકળી ગયો, બરાબર. તો આ જે બન્યો એ વાયુમય ધન આયન બની ગયો. તો આ વાયુ રૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય ધન આયન બનાવવા માટે જે ઉર્જા આપવી પડે અને એને આયનીકરણ ઉર્જા કહેવાય. શું કહેવાય કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય ધન આયન બનાવવાનું છે, 1 મોલ. તો એ બનાવવા માટે જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ ઉર્જા કહેવાય. એને આપણે અહીંયા ડેલ્ટા આઈ એચ તરીકે બતાવશું, બરાબર. ડેલ્ટા એટલે ઉર્જાનો ફેરફાર, આ એટલે આયોનાઇઝેશન, એચ એટલે એન્થાલ્પી ઉર્જા. શું કહે છે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી વાયુમય ધન આયન બનાવવાનું છે. તો એ માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપણે પરમાણુને આપવી પડે એને આયનીકરણ ઉર્જા કહેવાય. જેટલું આકર્ષણ વધારે છે એટલું એની ઉર્જા વધારે થશે, બરાબર. ધારો કે આપણે ઉદાહરણ લઈએ લિથિયમ છે, તો લિથિયમની ઇલેક્ટ્રોન્સના 1s2 2s1 છે. સોડિયમની ઇલેક્ટ્રોન્સને આપણે લખીએ તો 1s2 2s2 2p6, બરાબર. હવે ધ્યાન રાખવાનું કે
ઇલેક્ટ્રોન દૂર કરવું હોય કે ઇલેક્ટ્રોન ઉમેરવું હોય, જે કંઈ આપણે કરશું તે એની બહારની કક્ષામાં જ થાય. તો આ એની બહારની કક્ષા છે. એટલે લિથિયમને જો આપણે ઉર્જા આપશું તો આ ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે, બરાબર. એટલે એમાંથી પછી Li પ્લસ બનશે, બરાબર. હવે એનો આપણે નમૂનો જો જોઈએ તો 2 ઇલેક્ટ્રોન અહીંયા છે ને 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન એને કાઢવું પડે. હવે સોડિયમની અંદર તમે જોયું કે તો લિથિયમમાંથી ઇલેક્ટ્રોન આપણે બીજી કક્ષામાંથી કાઢશું, અહીંયા ત્રીજી કક્ષામાંથી કાઢવું પડે. તો આ કેન્દ્ર પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. હવે સોડિયમનો ઇલેક્ટ્રોન છે તમે જોઈ શકો કે એનાથી દૂર છે, એટલે આ ઇલેક્ટ્રોનને આપણે જે ઉર્જા આપી એના કરતાં આ ઇલેક્ટ્રોન દૂર છે, એટલે એને ઉર્જા આપણે ઓછી આપવી પડશે. એટલે તમે આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ ઇલેક્ટ્રોન્સમાં તમે જોયું કે ઇલેક્ટ્રોન દૂર દૂર જતો જાય છે. એટલે પોટેશિયમ છે તો એનો ઇલેક્ટ્રોન એનાથી પણ દૂર થવાનો. એટલે સમૂહમાં આપણે નીચે જશું તો આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટવાનું છે, બરાબર. કેમ કે સમૂહમાં જે ઇલેક્ટ્રોન આપણે કાઢવાનું છે તે દૂર જતો જાય છે. એટલે જેટલો ઇલેક્ટ્રોન દૂર એટલું એનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે ઓછું, અને જેટલું આકર્ષણ ઓછું તેટલું ઇલેક્ટ્રોન દૂર કરવાનું વધારે સરળ, અને જેટલું કામ સરળ એટલી ઉર્જા ઓછી વપરાય. તો આયનીકરણ ઉર્જા જે છે એ સમૂહમાં શું થવાની, ઘટવાની છે, બરાબર. કેમ કે સમૂહમાં શું થાય, કદ મોટું થતું જાય અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય, બરાબર. એટલે સમૂહની અંદર આયનીકરણ ઉર્જા ઘટવાની છે. આયનીકરણ કરવાની જે ક્રિયા છે તે ઉષ્મા શોષક છે, કારણ કે એમાં ઉષ્મા આપવી પડે છે. પણ જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ΔHનું મૂલ્ય ધન નિશાની સાથે બતાવવાનું હોય. આ ઉષ્મા શોષકમાં એટલે કોઈ પણ મૂલ્ય, ધારો કે આ 310 પ્લસ લખ્યું હોય એમ કિલો જૂલ પર મોલ, તો પ્લસ લખ્યું હોય તો સમજો કે ઉષ્મા શોષક ક્રિયા છે. પણ ધારો કે કોઈ વાર આવી રીતે ΔH -200 તો માઇનસ છે એટલે જવાબ માઇનસમાં છે એવું નહીં સમજવાનું. માઇનસનો અર્થ થાય ઉર્જા ઉત્પન્ન થઈ છે, બરાબર. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ્યારે હોય ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય. અહીંયા આપણે ઉર્જા આપીએ છીએ એટલે આ ક્રિયા આયનીકરણની ક્રિયા ઉષ્મા શોષક કહેવાય. આપણે જે ઉર્જા આપીશું એનો એકમ કિલો જૂલ પર મોલ હશે. એટલે 1 મોલ ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જા એને તમે કિલો કેલરી પર મોલમાં બી બતાવી શકો કે કેલરી પર મોલમાં પણ આવી શકે, બરાબર. અને એને ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ પણ એકમમાં આવી શકે. ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ એટલે જે આપણે ઉર્જા આપીશું એ કાં તો ઉષ્મા શક્તિના સ્વરૂપમાં આપીશું, કાં તો વિદ્યુત શક્તિના સ્વરૂપમાં આપીશું, બરાબર. એટલે ઉષ્મા શક્તિના સ્વરૂપમાં ઉર્જા આપીશું એટલે ગરમ કરીને આપણે ઉર્જા આપીને ઇલેક્ટ્રોન કાઢશું તો એનું એકમ કિલો જૂલ કે આ આવશે. પણ વિદ્યુત ઉર્જા આપીને આની અંદરથી આપણે ઇલેક્ટ્રોન કાઢીશું તો એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ આવશે. એટલે ઊભા ખાનામાં આપણે જેમ નીચે જશું તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, એટલે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે તે ઊભા ખાનામાં ઘટતું જાય છે, બરાબર. ઇલેક્ટ્રોન્સને તમે જોશો એટલે ખબર પડી જાય, બરાબર. એમ પણ છતાં પાછું બતાવી દઉં કે આ લિથિયમ છે, પછી સોડિયમનો આ પરમાણુ એનાથી મોટો છે, પોટેશિયમનો પરમાણુ એનાથી મોટો છે. એટલે જે કંઈ ઇલેક્ટ્રોન આપણે કાઢીએ એ બહારની કક્ષામાંથી જ કાઢવાનું હોય. એટલે આ જેટલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર એટલું આકર્ષણ ઓછું, અને આ જે ઉર્જા અહીંયા આપવી પડે દરેક જગ્યાએ તે શું થાય, ઘટતી જાય. એટલે સમૂહમાં આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે છે એમ કહેવાય. એવી રીતે આડી લાઈનમાં આપણે જોયું કે આડી લાઈનમાં આ રીતે કદ આપણું શું થાય, નાનું થતું જાય. એટલે આડી લાઈનમાં શું થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતું જાય, બરાબર. એટલે જેમ ઇલેક્ટ્રોન નજીક હોય કેન્દ્રથી તો એનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધારે હોય. એટલે અહીંયા જેટલી આપણે ઉર્જા આપશું એના કરતાં અહીંયા ઉર્જા, આ કદ નાનું છે તો ઉર્જા વધવાની છે, બરાબર. અહીંયા બધું નજીક આવ્યો એટલે ઉર્જા વધતી જશે. એટલે આડી લાઈનમાં કોઈ પણ પરમાણુ હશે તો તેની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે તે ઘટતું જશે. જ્યારે ઊભા ખાનામાં છે તે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય વધતું જશે. તો શું કહે છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી
1 મોલ વાયુમય ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ જે પ્રયોગ છે બધું સરખું જ છે. એટલે આપણે ડેલ્ટા IH અથવા તો એને ડેલ્ટા અને બદલે IP કે IE પણ કહી શકાય. IP એટલે આયોનાઇઝેશન પોટેન્શિયલ અને આયોનાઇઝેશન એનર્જી એવું પણ આપણે લખી શકાય. પછી આપણે શું કીધું કે સમૂહમાં આયનીકરણ ઉર્જા ઘટતી જાય, આડી લાઇનમાં આયનીકરણ ઉર્જા વધતી જાય. હવે આપણે આ લિથિયમ છે તો લિથિયમ પાસે આપણે જોયું કે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. હવે આ લિથિયમનું એ થયું. હવે લિથિયમમાંથી આપણે ઇલેક્ટ્રોન કાઢવું હોય તો એને તમારે ઉર્જા આપવી પડશે એટલે Li પ્લસ બનશે. તો આ હવે જ્યારે લિથિયમમાંથી આપણે જોયું કે Li પ્લસ બન્યો તો એનું કદ જે છે તે નાનું થઈ ગયું. હવે તમારે આમાંથી પાછું ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન છે તો બીજો ઇલેક્ટ્રોન કાઢવું તો કાઢી શકાય, પણ હવે Liમાંથી Li પ્લસ બની ગયું છે એટલે આપણે હવે જ્યારે ઇલેક્ટ્રોન કાઢવું હોય તો Li પ્લસને ઉર્જા આપવી પડે એટલે બીજો ઇલેક્ટ્રોન નીકળે અને Li2 પ્લસ બને. એવી રીતે Li2 પ્લસને જો પાછી ઉર્જા આપશું તો એમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન નીકળશે અને Li3 પ્લસ બનશે. તો કોઈ પરમાણુમાંથી આપણે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પણ આપણે કાઢવું હોય તો કાઢી શકાય, પણ એ કામ થોડું મુશ્કેલ થતો જાય. તો તટસ્થ પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન કાઢવા માટે જે ઉર્જા આપવી પડે એને આપણે પ્રથમ આયનીકરણ ઉર્જા તરીકે ઓળખીશું. પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે અહીંયા જે ઉર્જા આપી એને ડેલ્ટા IH1 કહેવાય. પછી આ Li પ્લસમાંથી આપણે પાછું Li2 પ્લસ બનાવે તો પાછી ઉર્જા આપવી પડે એમાંથી. તો આ જે ઉર્જા હોય એને ડેલ્ટા IH2 કહેવાય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, અને એને ડેલ્ટા IH3 એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો પહેલા ઇલેક્ટ્રોનને કાઢવા માટે જે ઉર્જા આપવી પડે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એકવાર ઇલેક્ટ્રોન કાઢ્યું એટલે ધન આયન બની ગયો, તો ધન આયનમાંથી પણ કાઢવું હોય તો કાઢી શકાય, પણ ધન આયન બને તો તમે જુઓ કે કદ નાનું થાય એટલે ઉર્જા વધારે આપવી પડે. એટલે દ્વિતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય એનાથી વધારે થવાનું. અને લિથિયમની અંદર એ લોકોએ જોયું તો પહેલી આયનીકરણ ઉર્જાનું મૂલ્ય 520 કિલો જૂલ હતું, બીજી વાર જ્યારે આપ્યું ત્યારે 7297 કિલો જૂલ હતું, અને ત્રીજી વાર આપ્યું ત્યારે 11810 કિલો જૂલ આપ્યું. એટલે તમે જોઈ શકો કે પહેલો ઇલેક્ટ્રોન સહેલાઈથી નીકળી જાય, પછી ધન વીજભારીય બનતો જાય એટલે ઇલેક્ટ્રોન કાઢવાનું મુશ્કેલ થતું જાય, કેમ કે ધન આયન આપણે જોયું કે ધન આયનનું કદ નાનું હોય તો નજીક ઇલેક્ટ્રોન હોય તે જલ્દીથી દૂર કરી શકાય નહીં. એટલે ડેલ્ટા IH1 કરતાં ડેલ્ટા IH2નું મૂલ્ય વધારે હોય અને ડેલ્ટા IH2 કરતાં ડેલ્ટા IH3નું મૂલ્ય વધારે. તો આ થઈ આપણી આયનીકરણની વાતો. એટલે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કે આયનીકરણ એન્થાલ્પી કહે છે. આ આયનીકરણ એન્થાલ્પી છે એના જેવો જ એક બીજો ટોપિક છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અથવા તો એને આપણે ઇલેક્ટ્રોન બંધુતા પણ કહીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતા, અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં. એટલે અંગ્રેજી પ્રમાણે એની સ્પેલિંગમાં સંજ્ઞા EA કહેવા છે, ઇલેક્ટ્રોન એફિનિટી. અને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તો એન્થાલ્પી એટલે H કહેવાય, ડેલ્ટા એટલે ઉર્જામાં થતો ફેરફાર છે, અને E એટલે ઇલેક્ટ્રોન, પ્રાપ્તિ એટલે અંગ્રેજીમાં એને ગેઇન કહેવાય, તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એને આપણે કહીશું. ડેલ્ટા EG H, EG અને એન્થાલ્પી માટે H કહેવાય. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે આપણે જે ધન આયનની વાત કરી એનાથી ઉલટું કામ છે. તો ધન આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોન કાઢવું પડે, પણ ઋણ આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોન આપણે નાખવું પડે. બરાબર, એટલે ધારો કે આ વાયુનું પરમાણુ છે તો એમાં આપણે ઇલેક્ટ્રોન નાખીશું તો વાયુમય ઋણ આયન બનશે. એટલે
આ એક્સ એટલે કોઈ પણ તત્વ, બરાબર? જ્યાં પહેલાંમાં પણ એમ લખ્યું હતું, તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, Fe ગમે તે લખી શકો. એવી રીતે આ એક્સ એટલે કોઈ પણ F, Cl, Br, I, O, N, H, S આવું કોઈ બી તમે લખી શકો. હવે જ્યારે આપણે એને ઇલેક્ટ્રોન આપશું, ઇલેક્ટ્રોન ઉમેરીશું, એટલે ઇલેક્ટ્રોન ઉમેરીશું એટલે ઋણ આયન બનશે. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરતા આ રીતે શું થાય? વાયુમય ઋણ આયન બને. અને વાયુમય ઋણ આયન બનવાની સાથે શું થાય કે ઉર્જા એમાંથી બહાર નીકળશે. તો આ જે ઉર્જા બહાર નીકળશે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાને કારણે મળેલી ઉર્જા. તો આયનીકરણમાં જે કામ કરીએ એનાથી આખું ઉલટું કામ છે. જુઓ કે પેલામાંથી ઇલેક્ટ્રોન કાઢવાનું હતું એટલે ઉર્જા આપવી પડે, અહીંયા ઇલેક્ટ્રોન લેવાનું છે એટલે લેવામાં કંઈ ઉર્જા આપવી નહીં પડે, બરાબર? તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરી વાયુમય ઋણ આયન બનાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતા એને કહેવામાં આવે, જેને આપણે ડેલ્ટા EgH સંજ્ઞાથી બતાવીએ છીએ. તો અહીંયા આગળ તમે જોયું કે આ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે આ ક્રિયા જે છે તેને ઉષ્માક્ષેપક ક્રિયા કહેવામાં આવે. અને આ ડેલ્ટા EgH છે એનું મૂલ્ય ક્ષેપક પ્રક્રિયા હોય તો નેગેટિવ, એટલે નેગેટિવ આવે એટલે તમારે સમજવાનું કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને પોઝિટિવ હોય તો સમજવાનું કે ઉષ્મા આપવી પડે છે. તો જેને પણ આપણે ઇલેક્ટ્રોન આપીશું એટલે ઋણ આયન બનશે. ઋણ આયન બનવાની સાથે ઉર્જા ઉત્પન્ન કરશે. હવે આ આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને ઇલેક્ટ્રોન્સના ઉપર આધારિત ગુણધર્મ છે. તો જે તત્વો પાસે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઓછા હોય તેઓ જલ્દીથી ઇલેક્ટ્રોન ગુમાવી દે, એટલે એને કાઢવા માટે ઓછી ઉર્જા આપવી પડે. પણ જે પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં બહુ વધારે ઇલેક્ટ્રોન હોય, બરાબર? દાખલા તરીકે આપણે આગળ ભણ્યા કે આલ્કાલી ધાતુ છે તો એની પાસે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એને અષ્ટક બનાવવા માટે, સ્થિરતા માટે 7 ઇલેક્ટ્રોન જોઈએ. એના કરતાં એ ગુમાવીને એ કરી શકે. હવે F, Cl, Br, I જેવા તત્વો છે એની પાસે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, બરાબર? કોઈપણ પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એટલે અષ્ટક આવે તો એ પરમાણુ સ્થિરતા બની જાય. એટલે દરેક પરમાણુમાં સ્થિરતા મેળવવાનું વલણ હોય, બરાબર? એટલે સ્થિરતા મને શું કરે કે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે. તો જે લોકો પાસે બાહ્ય કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હોય એ લોકો મેળવીને ઋણ આયન બનાવીને અષ્ટક મેળવે, અને જે ધાતુઓ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના બનાવે. એટલે જે તત્વો પાસે બાહ્ય કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હોય, બરાબર? દાખલા તરીકે F, Cl, Br, I, તો આ લોકો પાસે બાહ્ય કક્ષામાં આવી રીતે 7 ઇલેક્ટ્રોન છે, બરાબર? તમને સામાન્ય ઇલેક્ટ્રોન્સના બધું બતાવ્યું હતું. તો આ રીતે શું છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે જો અહીંયા એની પાસે 1 ઇલેક્ટ્રોન આવી જાય તો એની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જાય, બરાબર? એટલે X એટલે માની લો કે આ F છે. હવે એની પાસે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન જો એને મળી જાય તો F માઇનસ બની જાય અને આ ઉર્જા ગુમાવી દે, બરાબર? તો આ લોકોને ઇલેક્ટ્રોનની જરૂર સૌથી વધારે છે. એટલે એ લોકોની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપીશું, બરાબર, આપણે પણ જીવનમાં એવું હોય કે જે વસ્તુની આપણને જરૂર હોય ને એ કોઈ આપણને આપે તો આપણે વધારે આનંદિત થઈ જાય, બરાબર? તો આનંદિત થવું એટલે ઉર્જા આપણી વધવી, એનો અર્થ એવો થાય. તો જ્યારે ઇલેક્ટ્રોન આપીશું તો ઉર્જા ઉત્પન્ન થવાની છે, બરાબર? તો જેને ઇલેક્ટ્રોનની જરૂર વધારે હોય એને જો ઉર્જા આપીશું તો એને જો ઇલેક્ટ્રોન આપીશું તો એ વધારે ઉર્જા ઉત્પન્ન કરશે. એટલે હેલોજન સમૂહના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યો સૌથી વધારે છે. નિષ્ક્રિય વાયુઓ જે છે એ લોકોની અંદર બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને એ લોકો તમે જોયું કે આવર્ત કોષ્ટકમાં અહીંયા આવેલા છે. તો એ લોકોનું કદ બહુ નાનું હોય અને એ લોકો પાસે શું છે કે આવી રીતે 8 ઇલેક્ટ્રોનવાળી સ્થિરતાવાળી રચના છે. એટલે એ લોકોમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનું કામ ખૂબ જ મુશ્કેલ હોય. એટલે આ નિષ્ક્રિય વાયુઓની જે આયનીકરણ એન્થાલ્પી હોય એ ખૂબ જ વધારે હોય. હવે નિષ્ક્રિય વાયુઓ છે એ લોકો પાસે શું છે કે ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે જ,
એટલે એની અંદર ઇલેક્ટ્રોન આપવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે અને એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે. એટલે જો નિષ્ક્રિય વાયુ છે એને ઇલેક્ટ્રોન આપણે આપીએ તો એને ઇલેક્ટ્રોનની જરૂર નથી, બરાબર, એટલે એ ઇલેક્ટ્રોન લેવાની ના પાડશે. પણ જો આપણે એને બળજબરીથી ઇલેક્ટ્રોન આપવું જ હોય તો આપણે શું કરવું પડે કે ઉર્જા એને આપવી પડશે. એટલે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઉર્જા ઉત્પન્ન થાય, પણ નિષ્ક્રિય વાયુઓને ઇલેક્ટ્રોન લેવો જ નથી, કેમ કે એના પાસે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જ, એટલે એને જે લેવો નથી અને છતાં પણ આપણે જો આપશું બળજબરીથી તો ઉર્જા આપીને એ કરવું પડશે. એટલે એમ કહેવાય કે નિષ્ક્રિય વાયુ માટે ડેલ્ટા EGHના મૂલ્યો જે છે એ ધન હોય, એટલે બાકી બધા માટે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પણ નિષ્ક્રિય વાયુ માટે એ ક્રિયા ઉષ્મા શોષક છે એમ કહેવાય. અમુક તમને પરીક્ષામાં પૂછે પણ કે ભાઈ નીચે આપેલા તત્વો પૈકી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે? તો આ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટન, ઝેનોન અને રેડોન આ લોકોની અંદર ડેલ્ટા EGના મૂલ્યો પોઝિટિવ હોય. આ ઉપરાંત મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો જે છે એમાં પણ ઇલેક્ટ્રોન આપવાનું કામ બહુ મુશ્કેલ છે, એટલે એ લોકોના પણ ડેલ્ટા EGHના મૂલ્યો ધન હોય છે. એટલે ઓબ્જેક્ટિવમાં ધ્યાન રાખજો અને બુકમાં એનું ટેબલ પણ આપ્યું છે તો જોઈ લેજો. હવે હેલોજન સમૂહના જે તત્વો હોય FCl, Br અને I આ લોકોને સૌથી વધારે ઇલેક્ટ્રોનની જરૂર છે, કેમ કે એ લોકો પાસે શું છે, બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો જેની પાસે અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન હોય એ સૌથી વધુ સ્થાયી હોય એમ કહેવાય. તો આપણે પણ આપણી જિંદગીમાં જેમ બને તેમ સ્થિરતા વધારે આવે, સ્થાયી બને એવા આપણે પ્રયત્ન કરીએ. એટલે પરમાણુ પણ એવું જ હોય, કેમ કે જે વસ્તુ સ્થાયી હોય એ વસ્તુ કામ લાગે આપણને. સ્થાયી હોવું એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં બનાવી હોય તે સ્વરૂપમાં હોવું હોય. તો આ લોકોને ઇલેક્ટ્રોન લેવામાં ઇન્ટરેસ્ટ વધારે છે, બરાબર. આ રીતે બધામાં આપણે ઇલેક્ટ્રોન આપતા જઈશું એટલે એ લોકોની અંદરથી આ ઋણાયન બનતો જાય અને આ રીતે આ ઉર્જા એમાંથી ઉત્પન્ન થતી જાય, બરાબર. આ રીતે જે આ પ્લસ મૂલ્ય નથી બતાવ્યું, આ પેલી બાજુ ઉત્પન્ન છે એટલે એ રીતે પ્લસ કરી લખ્યું છે. હવે એફ પરમાણુ જે હોય ને એનું કદ નાનું છે, આ Clનું કદ મોટું છે, બરાબર. એટલે એફમાં જ્યારે ઇલેક્ટ્રોન આપીએ ને તો એફ શું કરે કે એના અગાઉના જે 7 ઇલેક્ટ્રોન હોય ને એની સાથે આ જે દાખલ થયેલા ઇલેક્ટ્રોન હોય એ બે વચ્ચે અપાકર્ષણ થાય, એટલે એને કારણે એફમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ ખૂબ જ ઓછી હોય, બરાબર. ધારો કે આપણું ઘર બહુ નાનું હોય અને આપણા ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો આપણને ગમશે, સગાવાલા આવે તો આપણે ગમે, પણ ઘર એટલું નાનું છે અને 5-10 જણા આવી ગયા તો આપણને ગમશે નહીં કે એ લોકોને ક્યાં રાખશું અને આપણને તકલીફ પડશે, એવું થાય. તેમ એફ જે છે એ પોતે બહુ નાનું છે, એટલે એની પાસેના જે 9 ઇલેક્ટ્રોન છે એમાં જે જ્યારે 10મો ઇલેક્ટ્રોન આપણે નાખીએ હરીવા તો અગાઉના ઇલેક્ટ્રોન અને આ દાખલ થનાર ઇલેક્ટ્રોન વચ્ચે નાના કદને કારણે અપાકર્ષણ થવાનું, એટલે અહીંયા જે ઉર્જા ઉત્પન્ન થવાની એ અહીંયા ક્લોરીનમાં જ્યારે ઉમેરશું તો ક્લોરીનનું કદ મોટું છે, એટલે ક્લોરીન જે અગાઉના જે ઇલેક્ટ્રોન છે તેની સાથે એનું એટલું બધું અપાકર્ષણ નહીં થશે. એટલે એમ કહેવાય કે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું મૂલ્ય એફ કરતાં વધારે હોય છે, બરાબર. અથવા તમે એવું પણ લખી શકો કે એફ છે તો એની અંદર આ રીતે ઇલેક્ટ્રોન આ પ્રમાણે હોય. હવે તમે આ 2p છે તો 2p કક્ષકને આવી રીતે 2px, 2py, 2pz કે તો જે કક્ષકો અડધી ભરાયેલી હોય તેમાં જ ઇલેક્ટ્રોન જઈ શકે, કારણ કે આ તો ભરાયેલી છે, એટલે આપણે આ જે ઇલેક્ટ્રોન નાખ્યું તો આ 2pzમાં જાય અને 2pzનું કદ નાનું છે. જ્યારે આપણે ક્લોરીનમાં જ કામ કરશું તો એ કામ છે તે ક્લોરીનની અંદર 3pzમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, એટલે 2pz કરતાં 3pzનું કદ મોટું હોવાથી ક્લોરીનમાંથી વધારે ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર. તો આયનીકરણ ઉર્જા અને આ ઇલેક્ટ્રોન બંધુતા બંને બહુ અગત્યના પોઈન્ટ છે. તો સમૂહમાં બંનેની અંદર આયનીકરણ ઉર્જા અને એન્થાલ્પી બંને સમૂહમાં ઘટતા જશે અને આડી લાઇનમાં બંનેનું મૂલ્ય જે છે તે
એ વધતું જશે. એટલે જેમ કદ નાનું તેમ આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય વધારે. પણ ફ્લોરિનમાં એ અપવાદરૂપ છે, ધ્યાન રાખજો. બરાબર, એનું કારણ તમને સમજાવ્યું છે. તો આ 2 ટોપિક આપણે બરાબર સમજીને કરી દેજો.